ભગવાનની કૃપાથી મળેલો પુત્ર પણ માત્ર 12 વર્ષની આયુષ્ય। હા દોસ્તો, આ છે પુરુષોત્તમ માસ અધ્યાય 16ની એવી કથા જે તમને થોડું ઇમોશનલ કરી દેશે। અધ્યાય 15માં આપણે જોયું હતું કે સુદેવ શર્મા અને ગૌતમીને ભગવાનની કૃપાથી એક સુંદર અને તેજસ્વી બાળક પ્રાપ્ત થયો છે। તેનું નામ રાખવામાં આવ્યું સુખદેવ। સુખદેવ બાળપણથી જ અત્યંત બુદ્ધિશાળી, વિનમ્ર અને વેદોમાં પારંગત હતા। એક દિવસ તેમના ઘરે મહાન ઋષિ દેવલ આવ્યા છે। સુખદેવના આવા લક્ષણો જોઈને મહાન ઋષિ દેવલ તેમને આશીર્વાદ આપે છે। પણ અચાનક મહાન દેવલ ઋષિ ગંભીર થઈ જાય છે અને એક ભયાનક ભવિષ્યવાણી કરે છે। તે કહે છે કે આ બાળક માત્ર 12 વર્ષની આયુષ્યે જળમાં ડૂબીને મૃત્યુ પામશે। આ સાંભળતા જ માતા પિતાની દુનિયા તૂટી પડે છે। સુદેવ શર્મા શોકમાં ડૂબી જાય છે, પરંતુ માતા ગૌતમી ધીરજ રાખે છે અને કહે છે કે જે લખાયું છે તે થઈને રહેશે। આથી શોક નહીં, માત્ર ભગવાન હરિનું સ્મરણ એ જ આપણા માટે યોગ્ય છે। જીવનમાં દુઃખ અને સુખ બંને ક્ષણિક છે, પરંતુ જે વ્યક્તિ ભગવાન શ્રી હરિ પર વિશ્વાસ રાખે છે તેને જ સાચી શાંતિ પ્રાપ્ત થાય છે। તો દોસ્તો, જો તમે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પર થોડી પણ શ્રદ્ધા રાખો છો તો કમેન્ટમાં જય શ્રી હરિ જરૂરથી ટાઈપ કરજો। ધન્યવાદ।